જય માતાજી મિત્રો। આજના કળિયુગમાં એક બહુ મોટો પ્રશ્ન દરેક ઘરમાં છે। મહેનત તો આખો દિવસ કરીએ છીએ, પણ પૈસો ઘરમાં કેમ નથી ટકતો? શું તમે ક્યારેય નોંધ્યું છે કે અચાનક ઘરમાં બીમારી આવી જાય અને બધી બચત સાફ થઈ જાય? અચાનક કોઈ સારો ચાલતો ધંધો બેસી જાય? ઘરમાં કોઈ કારણ વગર ઝઘડા થવા લાગે? મિત્રો, આ બધું કોઈ અકસ્માત નથી। વાસ્તુશાસ્ત્ર અને આપણા પ્રાચીન વેદો સ્પષ્ટ કહે છે કે જ્યારે ઘરમાં નકારાત્મક ઊર્જાનો ભરાવો થાય અને ગ્રહોની દશા બગડે, ત્યારે માણસ ગમે એટલા ધમપછાડા કરે, રસ્તાઓ બંધ જ રહે છે। પણ કુદરત ક્યારેય કોઈને કાયમ માટે મુશ્કેલીમાં નથી રાખતી। આજથી શરૂ થઈ રહ્યો છે બ્રહ્માંડની સૌથી મોટી શક્તિનો ઉત્સવ, નવરાત્રિ। નવરાત્રિના પહેલા નોરતે માં શૈલપુત્રીના આશીર્વાદથી જો એક નાનકડો, સાવ સસ્તો પણ શાસ્ત્રોમાં વર્ણવેલો ગુપ્ત પ્રયોગ કરવામાં આવે, તો ગમે તેવી ગરીબી કે દેવું હોય, તેમાંથી બહાર આવવાના રસ્તા આપોઆપ ખુલી જાય છે। આજના આ વિડીયોમાં હું તમને માત્ર ઉપાય નહીં, પણ નવરાત્રિનું વિજ્ઞાન, માં શૈલપુત્રીની અદ્ભુત કથા અને જ્યોતિષનું એવું રહસ્ય જણાવીશ જે તમને બીજે ક્યાંય સાંભળવા નહીં મળે। તો જો તમે તમારા પરિવારનું ભલું ઈચ્છતા હોવ, તો આ વિડીયોને પૂરો જોજો। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। હું છું તમારો દોસ્ત, અને તમે જોઈ રહ્યા છો ગુજ્જુ ઇન્ફો। આપણા ફેસબુક અને યુટ્યુબ પરિવારના જેટલા પણ સભ્યો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે, તેમને મારી નમ્ર વિનંતી છે કે કોમેન્ટમાં અત્યારે જ જય માં શૈલપુત્રી જરૂરથી લખી દો। અને હા, જો તમે આપણી ચેનલ પર નવા છો, તો આવા જ સચોટ અને શાસ્ત્રોક્ત પરમ વિચારો માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। ચાલો હવે મૂળ વાત પર આવીએ। એક વાત બરાબર સમજો, આપણા ઋષિમુનિઓ બહુ મોટા વૈજ્ઞાનિકો હતા। તેમણે નવરાત્રિ આ સમયે જ કેમ રાખી? કારણ કે આ સમયે ઋતુ બદલાય છે। શિયાળાની શરૂઆત અને ચોમાસાની વિદાય। આ એવો સમય છે જ્યારે બ્રહ્માંડમાં એક વિશેષ પ્રકારની ઊર્જા જાગૃત થાય છે। આ 9 દિવસો દરમિયાન પૃથ્વી પર નકારાત્મક અને હકારાત્મક બંને ઊર્જાઓ અત્યંત સક્રિય હોય છે। જો તમે આ સમયે યોગ્ય મંત્ર, યોગ્ય સાધના અને વાસ્તુ પ્રમાણે ઘરમાં દીવો પ્રગટાવો છો, તો તમારું ઘર એક ચુંબક બની જાય છે, જે સીધી બ્રહ્માંડની પોઝિટિવ એનર્જી અને લક્ષ્મીને આકર્ષે છે। આજે પહેલું નોરતું છે, માં શૈલપુત્રીનો દિવસ। ઉપાય જાણતા પહેલા આ કથા સાંભળવી ખૂબ જરૂરી છે, કારણ કે કથા સાંભળ્યા વિના પૂજાનું પૂરું ફળ ક્યારેય મળતું નથી। શિવપુરાણની આ કથા છે। પ્રાચીન કાળમાં દક્ષ પ્રજાપતિ નામના એક રાજા હતા। તેમની પુત્રીનું નામ હતું સતી। માતા સતીના લગ્ન દેવોના દેવ મહાદેવ સાથે થયા હતા। પણ દક્ષ પ્રજાપતિને ભગવાન શિવ પસંદ ન હતા। એકવાર દક્ષે બહુ મોટો યજ્ઞ રાખ્યો। આખા બ્રહ્માંડના દેવતાઓને આમંત્રણ આપ્યું, પણ પોતાના જમાઈ શિવજી અને દીકરી સતીને ન બોલાવ્યા। માતા સતીને થયું કે પિતાના ઘરે જવા આમંત્રણની શી જરૂર? શિવજીએ ના પાડી, છતાં તેઓ ગયા। ત્યાં પહોંચ્યા પછી દક્ષે ભરી સભામાં શિવજીનું ભયંકર અપમાન કર્યું। તેમને અપશબ્દો કહ્યા। માતા સતીથી પોતાના પતિ મહાદેવનું આ અપમાન સહન ન થયું। તેમણે વિચાર્યું કે જે શરીરે શિવની નિંદા સાંભળી છે, તે શરીરને મારે રાખવું જ નથી। અને ત્યાં જ યજ્ઞકુંડની અગ્નિમાં કૂદીને તેમણે પોતાના પ્રાણ ત્યાગી દીધા। આગલા જન્મમાં એ જ માતા સતીએ પર્વતરાજ હિમાલયના ત્યાં પુત્રી રૂપે જન્મ લીધો। શૈલરાજની પુત્રી હોવાથી આખું બ્રહ્માંડ તેમને શૈલપુત્રી ના નામે ઓળખવા લાગ્યું। મિત્રો, પર્વતનો ગુણ શું છે? અડગતા, સ્થિરતા અને ગમે તેવા વાવાઝોડામાં પણ ઊભા રહેવાની તાકાત। જ્યારે તમે માં શૈલપુત્રીની પૂજા કરો છો, ત્યારે તમારા વેપારમાં, તમારી નોકરીમાં અને તમારા ઘરમાં પર્વત જેવી સ્થિરતા આવે છે। ડગમગતો ધંધો એકદમ સ્થિર થઈ જાય છે। હવે હું તમને જે જ્યોતિષનું રહસ્ય કહેવા જઈ રહ્યો છું, તે ધ્યાનથી સાંભળજો। નવરાત્રિના 9 દિવસ 9 ગ્રહો સાથે જોડાયેલા છે। માં શૈલપુત્રીનું વાહન વૃષભ છે, તેમના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કમળ છે। નવગ્રહોમાંથી ચંદ્ર પર માં શૈલપુત્રીનું સીધું આધિપત્ય છે। જ્યોતિષ શાસ્ત્રમાં ચંદ્ર એ મનનો કારક છે। જેનો ચંદ્ર નબળો હોય, તેને રાત્રે ઊંઘ ન આવે, કારણ વગરનો ડર લાગે, ડિપ્રેશન રહે, અને પૈસા કમાવાના સાચા રસ્તા જ ન સૂઝે। માં શૈલપુત્રીની પૂજા કરવાથી કુંડળીનો ખરાબમાં ખરાબ ચંદ્ર દોષ નાશ પામે છે અને મન એકદમ શાંત અને ફોકસ્ડ બની જાય છે। વાસ્તુશાસ્ત્રની વાત કરીએ તો
ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો, જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ, તે શિવ અને શક્તિનો ખૂણો છે. આજે તમારે જે ઉપાય કરવાનો છે તે આ ઈશાન ખૂણામાં જ કરવાનો છે, જેથી આખા ઘરનું વાસ્તુ બેલેન્સ થઈ જાય. તો મિત્રો, હવે સમય છે એ ચમત્કારિક મહાઉપાય જાણવાનો. આ પ્રયોગ તમારે આજે સૂર્યાસ્ત પછી રાત્રે 8:10ની વચ્ચે કરવાનો છે. પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી આ નોંધી લેજો. તમારે 6 વસ્તુઓ જોઈશે: માટીનો એક નવો કોળિયો, દેશી ગાયનું ચોખ્ખું ઘી, 11 આખા લવિંગ જેના પર ફૂલ હોય, 5 લીલી ઇલાયચી, ભીમસેની કપૂર અને એક નાનકડું લાલ કાપડ. સૌથી પહેલા સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી લો. ઘરના ઈશાન ખૂણામાં અથવા તમારા મંદિરમાં એક બાજટ પર લાલ કપડું પાથરો. તેના પર માતાજીનો ફોટો કે મૂર્તિ સ્થાપિત કરો. હવે ગાયના ઘીનો દીવો પ્રગટાવો. ત્યારબાદ તમારા જમણા હાથની હથેળીમાં પેલા 11 લવિંગ અને 5 ઇલાયચી રાખો અને મુઠ્ઠી બંધ કરી દો. આંખો બંધ કરો. હવે તમારી જે પણ મનોકામના છે, દેવું ચૂકવવું છે, પોતાનું ઘર લેવું છે કે સંતાનની કોઈ તકલીફ છે, તે માં શૈલપુત્રીને એક બાળકની જેમ કહી દો. ત્યારબાદ માતાજીના સિદ્ધ મંત્ર ઓમ શૈ શૈલપુત્ર્યય નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરો. જાપ પૂરો થાય એટલે એક તાંબાના કે માટીના વાસણમાં પેલા કપૂરને સળગાવો અને હાથમાં રહેલા લવિંગ અને ઇલાયચી તેમાં પધરાવી દો. મિત્રો, આનું વૈજ્ઞાનિક કારણ એ છે કે લવિંગ અને કપૂર જ્યારે ગાયના ઘી સાથે સળગે છે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો હવામાં રહેલા બેક્ટેરિયા તો મારે જ છે, પણ વાસ્તુ વિજ્ઞાન મુજબ તે ઘરમાં છુપાયેલી વર્ષો જૂની નકારાત્મકતાને બાળીને ભસ્મ કરી નાખે છે. આ ધુમાડો આખા ઘરમાં અને ખાસ તમારી તિજોરી કે પૈસા રાખવાની જગ્યાએ જરૂર બતાવજો. જ્યારે તે શાંત થઈ જાય ત્યારે બીજે દિવસે સવારે તેની જે ભસ્મ વધે તેને પેલા લાલ કપડામાં બાંધીને એક પોટલી બનાવી લો. આ પોટલી તમારી તિજોરીમાં કે દુકાનના ગલ્લામાં મૂકી દો. આ સાક્ષાત લક્ષ્મી આકર્ષક યંત્ર બની જશે. હવે આ ઉપાય કામ ક્યારે કરશે? જ્યારે તમે અમુક નિયમોનું પાલન કરશો. શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે પવિત્રતા વિના કોઈ પૂજા ફળતી નથી. નવરાત્રિના 9 દિવસ ઘરમાં બિલકુલ ડુંગળી, લસણ, ઈંડા કે માંસાહાર ન આવવો જોઈએ. ઘરમાં કોઈએ અપશબ્દો કે ગાળો ન બોલવી. જો પતિ પત્ની ઝઘડતા હશે તો લક્ષ્મી ત્યાં ક્યારેય પગ નહીં મૂકે. આ ઉપાય કરતી વખતે મનમાં કોઈ પડોશી કે સંબંધીનું ખરાબ થાય તેવી ભાવના બિલકુલ ન રાખવી. ફક્ત તમારું ભલું માંગજો. જો આ નિયમો સાથે તમે આ પ્રયોગ કરશો તો નવરાત્રિ પૂરી થશે એ પહેલાં તમને કોઈને કોઈ એવા સમાચાર મળશે કે તમને વિશ્વાસ નહીં આવે કે આટલો મોટો ચમત્કાર કેવી રીતે થયો. તો મિત્રો, આ હતી નવરાત્રિના પહેલા નોરતાની સંપૂર્ણ માહિતી. મેં મારો પૂરો પ્રયત્ન કર્યો છે કે તમને શાસ્ત્રોનું સાચું અને ઊંડું જ્ઞાન આપી શકું. જો તમને ખરેખર કંઈક નવું શીખવા મળ્યું હોય, તમારા દિલને શાંતિ મળી હોય, તો આ વિડિયોને એક લાઇક જરૂર કરજો. તમારી એક લાઇક મને આવા વધુ ઊંડા અને સાચા વિડિયો બનાવવા માટે હિંમત આપે છે. અને મારું એક કામ ચોક્કસ કરજો. આ વિડિયો તમારા પૂરતો ન રાખતા. તમારા પરિવારના દરેક વોટ્સએપ ગ્રુપમાં, તમારા મિત્રોને, તમારા ફેસબુક પર આ વિડિયો અત્યારે જ શેર કરો. કોને ખબર, તમારા એક શેર કરવાથી કોઈ નિરાશ વ્યક્તિને રસ્તો મળી જાય અને તેનું પુણ્ય સીધું તમારા ખાતામાં જમા થાય. કોમેન્ટમાં અત્યારે જ જય માં શૈલપુત્રી લખીને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. હું આવતીકાલે બીજા નોરતાની કથા અને બ્રહ્મચારિણી માતાનો આવો જ એક મહાઉપાય લઈને પાછો આવીશ. ત્યાં સુધી આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ખુશ રહો, સ્વસ્થ રહો, તમારા માતા પિતાની સેવા કરો. જય માતાજી. હર હર મહાદેવ. હવે